હેલો મિત્રો, પહેલાં તો બધાને જય માતાજી, જય મુંબઈમાં, જય ચાઉનમાં, જય ખોડિયારમાં, જય ઠાકર બાપા, જય યુકા બાપા. બ્લોક ચાલુ કર્યો બહાર ગામથી આપણે ધાબા ઉપરથી. જુઓ તમે આમ ભાઈ, જો બધા ઊભા સોડા પીવી બધા એવું છે મિત્રો. હાલો તમને મુલાકાત કરાવું. સોડા પીવે છે હાલો ત્યાં સાગરભાઈ. હો હા, સાગરભાઈનું ધાબુ છે. હા આપણા કુલદીપભાઈ. ગાઈસ સોડા પીવા માટે તમે આવી શકો છો. વેલકમ. અને આર્યા પુરાભાઈ. હા પુરાભાઈ, જુઓ તમે કેવા પીરા ઈ જો એક વાર તમે. એમને સાસરિયાનું ગામ છે સ્પેશિયલી. જો શીશો ભરીને ઊભા છે. જો ને આ સાસરિયું છે એમનું. હો તોય સોડા નાંગરે છે. અને સોડા બહુ ઓલું કરે તો બીજું કઈ નાંગરે એવા છે તમને. ને પ્રવીણભાઈ જો સોડા પીવે છે. ફૂલ તડકો થઈ ગયો છે. 2-3 ગ્લાસ હાથમાં છે. બહુ જાય છે. ને આમ રામપીરનું વરઘોડો કાઢ્યો છે. અત્યારે ક્યાં સંભળાતું હતું વિડીયો નો ઉતારો કોપીરાઈટ આવે એટલે કે બધું બનાવ્યું તમે સરપંચમાં રહી રહીને ખાવ કેવી તમને ખબર પડે. મિત્રો આ ભાઈ બાબુ સરપંચમાં હતા પેલા એવું હતું નતા રંજીતભાઈ. હો ઊંડિયુંનો જમાય. ઊંડિયુંનો જમે ને ઊંડિયુંનો જમાય. લાલ પીળો જોઈજો. સોડા પાઈ જો જમીને. હરીભાઈ ને આવતા જ નથી. અને આ સ્કોર્પિયો. સ્કોર્પિયો જોવો તમે. આ ટી શર્ટ જો આ બેન સેમ ટુ સેમ પણ કલર દીધો છે. એક ભાઈ આવું ટી શર્ટ હતું. આજ જ નવું લઈને આયા. પણ જો ગાડી મેં ગલાલ વાળું. હા ભાઈ બળી. ગાઈસ આ બ્લોગ બનાવે મિત્રો ભાઈબંધ ના ધાબુ બધી હેઠા ઉતરવી છે. કંઈક આવું ધાબુ જોવો તમે ને આવું કંઈક પડખે છે. એમ આમ જઈને વરઘોડો દેખાડવાલો છે. આપણે હેઠે ઉતરી ગયા છીએ. જો આ સાગરભાઈ જાય એની દુકાન જોવા આવી છે. ને આપણે ઓલામાં બેહવાનું છે. હાલો કયામાં ઓલા એટલે બેહવાતી નથી એવું છે મિત્રો. સીટે બહુ કાઢી છે. નીકળી જઈએ આપણે વરઘોડા બાજુ. ને સાગરભાઈની દુકાન જોવા રહી. ઊંડીમાં આવો જરૂર વિઝિટ કરજો. અત્યારે વરઘોડો અહીંયા હતો. દુકાને વસ્તુ લઈ જાય તો અમારે હા જોવા રાજા. હે ભાઈ હવે જઈએ વરઘોડામાં. આપણે એવું છે મિત્રો, વરઘોડો જેમ દેખાડવાલો છે. એમાં પવન સારું આવે મિત્રો. ને આ વચમાં ગારો છે જુઓ તમે. મ્યુઝિક વાગે છે એટલે વિડીયો બંધ થાય. કામ આનો રમી કે માંથી ઘીરે વ્યા છે. બાકી તો લુગડા બુગડા બદલાવી નાખ્યા. જો નહીં બેન નાઇટી પહેરી લીધી છે એવું છે મિત્રો. મજા આવે ને જોવાની. એટલે બાકી ગયા મિત્રો જો તમને દેખાડી દો વાળો. કેટલા વાગ્યા? 9 વાગ્યા. જુઓ તમે એવું છે મિત્રો. ગોળગોળામાં આપણે જઈએ પણ વિશમાં દોડરામાં રોકી જતા પણ દેખાડી ન કહો કારણ કે છે ને ભૂલી જવાનું બ્લોગ ઉતારવાનું એવું છે મિત્રો. બાકી તો બ્લોગ જોવાની મજા આવી છે. મને આશા છે તમે સબસ્ક્રાઈબ કરશો તો કરી નાખો. નવું શું યુટ્યુબમાં એટલે બ્લોગ તો જોતું નથી પણ લગ્નના સમયે જોયો તો જોવે એવું છે મારા અંદાજે. મળે બ્લોગમાં ખાલી બધાને બાય બાય.